જય જિનેન્દ્ર, હું અમીશા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. ગરમીઓનો સમય ચાલુ થઈ ગયો છે અને એવા ટાઈમે આપણને જ્યુસ ફ્રૂટ્સ ખાવાનું ખૂબ જ મન થાય છે, પણ આજે આપણે કંઈક અલગ બનાવશું. તો આજે આપણે બનાવી રહ્યા છીએ ફ્રૂટ ચાટ. ચાલો એની તૈયારી કરી લઈએ. આપણે અહીંયા ફ્રૂટ્સ તો લીધા છે, પણ સાથે એક કાચું કેળું લેશું જેને આપણે એઝ અ ચિપ્સ ફ્રાય કરી લેશું. સો અહીંયા આપણે આ કાચું કેળું લેશું અને એને પીલ કરી લેશું. બીજી બાજુ આપણે ઓઇલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. સો આ રીતે આપણે 4 પીસીસમાં કટ કરી લેશું બનાનાને. ને આપણે એને ક્રિસ્પી કરી લેશું. તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે. સો આપણા કાચા કેળા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એપલ કટ કરી લેશું. સો આપણે અહીંયા એપલ લેશું. સો એક બિગ બાઉલ લેશું, એની અંદર આપણે એપલ એડ કરી દઈશું. અહીંયા આપણે બીજા પણ ફ્રૂટ્સ લીધા છે, વોટરમેલન. સો આપણે એની અંદર વોટરમેલન એડ કરી દઈશું, પપૈયું, ફ્રેશ કીવી. આ બધા જ ફ્રૂટ્સ આપણે એની અંદર એડ કરીને એને મિક્સ કરી લઈએ. સો એની અંદર આપણે પહેલાં શેકેલું જીરું એડ કરી દઈશું, થોડો ચાટ મસાલો એન્ડ અગેન આપણે એને મિક્સ કરી લઈશું. સો આપણા કાચા કેળા અહીંયા પ્રોપર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને સરસ મજાના ક્રિસ્પી પણ થઈ ગયા છે. અને આપણે એને ડાયરેક્ટ ફ્રૂટ બાઉલમાં જ એડ કરી દઈશું. સો ફ્રૂટની સોફ્ટનેસ અને બનાનાની ક્રિસ્પીનેસ ખૂબ જ સરસ લાગશે. હવે એની અંદર આપણે આ મિન્ટ ચટણી એડ કરીશું. ડેટ એન્ડ ટમરીનની મીઠી ચટણી અને લાસ્ટમાં આપણે એની અંદર ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈશું અને એને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું. સો આપણો આ ચાટ રેડી થઈ ગયું છે. આપણે સીધું એને પ્લેટમાં સર્વ કરી લઈએ. સો આપણે એને એક ડીપ બાઉલમાં કાઢી લઈશું. સો બાઉલમાં આપણે ફ્રૂટ્સ તો મૂક્યા, પણ આપણે બનાવ્યું છે ફ્રૂટ ચાટ, તો એની પર સેવ તો હોવી જ જોઈએ. સો એની પર આપણે સેવથી ગાર્નિશિંગ કરી લઈશું એન્ડ લાસ્ટમાં આપણે એની પર ફ્રેશ ફુદીનાથી ગાર્નિશિંગ કરી લઈશું. સો આ ચટપટા ફ્રૂટ ચાટ તૈયાર થઈ ગયું છે. ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ઇટ્સ ધ બેસ્ટ કોમ્બિનેશન ફોર સમર. સો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો અને ઘરે બનાવો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.